નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે આપણે ચેપ્ટર નંબર 2 ના પહેલા લેક્ચરની અંદર 5 કિંગડમ ક્લાસિફિકેશન અને અલગ અલગ પ્રકારના જે સૃષ્ટિના વર્ગીકરણની વાત કરી હતી. હવે આજે આપણે કે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપણે જોયું હતું એની ખાસિયતો અમુક જોઈ હતી. ઓકે, કે પહેલાના વર્ગીકરણ અને જે 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એની અંદર બેઝિક તફાવત શું હોય છે એના વિશે આપણે વાત કરવાની છે. ઓકે, કે એની અંદર કે 5 સૃષ્ટિ વર્ગીકરણની આવશ્યકતા કેમ ઊભી થઈ. હવે જ્યારે 2 સૃષ્ટિ વર્ગીકરણ હતું એટલે એમાં એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજી પ્રાણી સૃષ્ટિ. ઓકે, એટલે એમાં શું કર્યું કે જેટલા પણ કોષ દિવાલ ધરાવતા હતા એ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા. કોષ દિવાલ નતા ધરાવતા એ બધાને પ્રાણી સૃષ્ટિ મૂકી દીધા. એટલે થયું એવું કે ભાઈ લીલ એ કોષ દિવાલ ધરાવે છે, સેલ્યુલોઝની બનેલી. ફૂગ કોષ દિવાલ ધરાવે છે, જે કાઇટિનની બનેલી છે. બેક્ટેરિયા એ પણ કોષ દિવાલ ધરાવે છે, જે પેપ્ટિડોગ્લાયકન. અને વનસ્પતિ એને જેમ કે દ્વિઅંગી હોય, અનાવૃત કે આવૃત, એ પણ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે. તો એ બધા આવી ગયા વનસ્પતિ સૃષ્ટિમાં. જે કોષ દિવાલ નથી ધરાવતા, બરાબર, જેમ કે અમીબા હોય, પેરામીશિયમ હોય, બીજા બધા પ્રાણીઓ જે કોષ દિવાલ ધરાવતા નથી એ બધાને મૂકી દીધા હતા પ્રાણી સૃષ્ટિમાં. પણ ધીરે ધીરે એમાં કોમ્પ્લેક્સિટી ઊભી થઈ કે ભાઈ એમાં ખાસ કરી વનસ્પતિ સૃષ્ટિમાં વધારે કોમ્પ્લેક્સિટી હતી. ઓકે, કે એની અંદર ફૂગ જે પ્રકાશ સંશ્લેષણ નથી કરતી એને પણ એમાં લાવી. બરાબર, પછી જોયું કે ભાઈ ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે એટલે એને એક અલગ સૃષ્ટિમાં મૂકી દીધી, ફૂગ સૃષ્ટિમાં. શેમાં મૂકી? ફૂગની સૃષ્ટિમાં. ઓકે, એટલે એક અલગ સૃષ્ટિ બની ગઈ. પછી બીજું શું કર્યું, જે બેક્ટેરિયા છે એની એક અલગ સૃષ્ટિ બનાવી, જેને આપણે મોનેરા કિંગડમ કહીએ છીએ. શું કહીએ છીએ? મોનેરા કિંગડમ. એમાં બધા જ બેક્ટેરિયાનો સમાવેશ કરી દીધો. ઓકે, હજુ પણ પછી શું કર્યું, 5 કિંગડમમાં જે બધા એક કોષી સજીવો હતા એને બધાને પ્રોટિસ્ટામાં મૂકી દીધા. પ્રોટિસ્ટામાં કોને મૂક્યા? કે જે બધા એક કોષી અને સુકોષ કેન્દ્રીય હતા એ બધાને મૂક્યા. ઓકે, હવે એમાં થયું શું, એની અંદર અમુક લીલ જે એક કોષી છે, કેવી છે? એક કોષી. જેમ કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા, આ એક કોષી છે અને સુકોષ કેન્દ્રી છે. તો એમને મૂકી દીધા પ્રોટિસ્ટામાં. એની સાથે સાથે પેલા અમીબા આવતા, આની અંદર પેરામીશિયમ, એની સાથે મૂકી દીધા. પછી મોડિફિકેશન થયું એટલે પછી ક્લેમિડોમોનાસ ને ક્લોરેલા એ પ્રકાશ સંશ્લેષી છે, એમને પછી મૂક્યા કોની અંદર? લીલમાં મૂકી દીધા. ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા શેમાં મૂકી દીધા? લીલ. ઓકે, તો આમાં તમને પૂછો કે 5 સૃષ્ટિ વર્ગીકરણમાં ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાને શેમાં મૂકવામાં આવ્યા? તો તમે શું લખી દો? લીલ. ના, વનસ્પતિમાં નહીં, એને પ્રોટિસ્ટામાં મૂકી દેવામાં આવ્યા. શેમાં મૂકી દેવામાં આવ્યા? પ્રોટિસ્ટાની અંદર મૂકી દેવામાં આવ્યા. ઓકે, તો એ વસ્તુનો તફાવત જે છે અહીંયા એમણે કર્યો. હવે તો જે પણ આખું વર્ગીકરણ જે છે કઈ રીતે ચાલ્યું, ઉદ્વિકાસી વર્ગીકરણ ચાલ્યું. જેમ કે સૌથી પહેલા મોનેરા હતા. શું હતા? મોનેરા. સૌથી પહેલા બેક્ટેરિયા બને, એ વસ્તુ તમારા મગજમાં નાખી દેવાની. ઓકે, બેક્ટેરિયા જે છે, મોનેરા જે છે, એમાંથી પ્રોટિસ્ટા બને. શું બન્યા? પ્રોટિસ્ટા. ઓકે, મોનેરાને આપણે કહીએ છીએ આદિકોષ કેન્દ્રી. શું કહીએ? આ બધા આદિકોષ. બેક્ટેરિયા બધા આદિકોષ કેન્દ્રીમાં આવે. ઓકે, પ્રોટિસ્ટા જે છે આ એક કોષી અને સુકોષ કેન્દ્રી. એક કોષી અને સુકોષ કેન્દ્રી બધા પ્રોટિસ્ટામાં આવ્યા. શેમાં આવ્યા? પ્રોટિસ્ટા. ઓકે, હવે
ત્રણ કિંગડમ જે છે પ્રોટિસ્ટામાંથી જ બન્યા છે. એવું નથી કે આના પછી ફૂગ બન્યું, વનસ્પતિઓ પહેલા બની પછી પ્રાણી, એવું નથી. પ્રોટિસ્ટા જે છે બધા કિંગડમને લિંક કરે છે. એટલે આમાંથી ફૂગ સૃષ્ટિ પણ બની, વનસ્પતિ સૃષ્ટિ પણ એને લિંક કરે છે અને પ્રાણી સૃષ્ટિ પણ એને લિંક કરે છે. કઈ સૃષ્ટિ પહેલા બની એ આના ઉપરથી નક્કી થતું નથી. ઓકે, ફાઈવ કિંગડમ જે છે આ રીતના આખું ઓકે ટ્રી બ્રાન્ચિંગ જેવું છે. કેવું છે? ટ્રી બ્રાન્ચિંગ. ટ્રી બ્રાન્ચ એટલે મેઇન એક ધારો કે થર્ડ હોય ને એની બધી શાખાઓ નીકળે એવું છે. ઓકે, આમાં એવું જ છે, મુખ્યમાંથી આ બધું નીકળે છે. હવે દેખો મોનેરામાં પાછું જે અમુક બેક્ટેરિયા એવા હતા જે પ્રકાશ સંશ્લેષી હતા, જેમ કે નીલહરિત લીલ, જે બ્લુ ગ્રીન આલ્ગી કહેવાય, બરાબર, એ બેક્ટેરિયા છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો એમને પછી પેલી વનસ્પતિમાંથી લઈ દીધા આની અંદર. ઓકે, દરેક કિંગડમની શું ખાસિયત છે આપણે પેલા ટેબલની અંદર જોઈ, બરાબર, ફૂગ હોય કે વનસ્પતિ હોય, પ્રાણી હોય, પ્રોટિસ્ટા. તો જેમ જેમ વર્ગીકરણ પદ્ધતિ આગળ વધતી ગઈ એમ નવા નવા ગુણધર્મો ઉમેરાતા ગયા અને એની અંદર મોડિફિકેશન આવતું ગયું. ઓકે, એટલે પહેલાની જે વર્ગીકરણ પદ્ધતિ હતી એ બધી આર્ટિફિશિયલ હતી, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. ઓકે, તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની થોડી વાત કરવામાં આવે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કેવી છે? આર્ટિફિશિયલ. એની અંદર ખાલી બાહ્યાકાર લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે ને, બાહ્યાકાર લક્ષણો. ઓકે, વસવાટ હોય, એનો રંગ, પર્ણની સંખ્યાને ધ્યાનમાં લઈ લે. ઓકે, આ લિનિયસ એ આ રીતના આખું એનાલિસિસ કરેલું વનસ્પતિનું, એના બાહ્યાકાર લક્ષણો કેવા હોય, કઈ જગ્યાએ વસવાટ, એના આધારે વર્ગીકરણ કર્યું. ઓકે, પછી અમુક વનસ્પતિઓમાં જે પુકેસર હોય અને સ્ત્રી કેસર, એની સંખ્યાના આધારે વર્ગીકરણ કરી દીધું. પુકેસર અને સ્ત્રી કેસરની સંખ્યાના આધારે લિનિયસે વર્ગીકરણ દીધું વનસ્પતિ સૃષ્ટિનું. ઓકે, આ એક કોણે કર્યું? લિનિયસ. એની જે બુક જે છે એક જીનેરા પ્લાન્ટરમ. ઓકે, એની બુકની અંદર એનું આખું એનાલિસિસ કરેલું છે. ઓકે, જે લિનિયસ જે છે એને વનસ્પતિ જે છે ને 24 વર્ગમાં વહેંચી. કોને? વનસ્પતિઓ. એના 24 વર્ગ પાડ્યા. પૃથ્વી પર જેટલી વનસ્પતિઓ છે ને એને 24 વર્ગ પાડી દીધા. ઓકે, એમાં ખાલી 23 વર્ગ જે છે એને સપુષ્પી ના પાડે. કોણ પાડે? સપુષ્પી, જે પુષ્પ ધરાવતી વનસ્પતિનું. અને ખાલી એક જ વર્ગ અપુષ્પીનું પાડે. શું પાડે? અપુષ્પી. ઓકે, લિનિયસ તમને ખ્યાલ છે, ફાધર ઓફ ટેક્સોનોમી કહેવાય. શું કહેવાય? ફાધર ઓફ. એના સિવાય દ્વિનામી નામકરણ પદ્ધતિ આપવાવાળો વૈજ્ઞાનિક પણ કોણ હતો? લિનિયસ, કેરોલસ લિનિયસ. ઓકે, વર્ગીકરણના પિતા કહેવાય લિનિયસ. ઓકે, એના સિવાય એક બીજો એક વૈજ્ઞાનિક હતો થિયોફ્રેસ્ટસ. ઓકે, થિયોફ્રેસ્ટસ જે હતા એ વનસ્પતિ શાસ્ત્રના પિતા કહેવાય. ઓકે, વનસ્પતિ શાસ્ત્રના પિતા પૂછાય, બોટની, ફાધર ઓફ બોટની, થિયોફ્રેસ્ટસ. એમણે 480 વનસ્પતિનું વર્ગીકરણ કર્યું. એની એક બુક હતી હિસ્ટોરિયા પ્લાન્ટેરમ. ઓકે, હિસ્ટોરિયા પ્લાન્ટેરમ. ઓકે, એના સિવાય બીજા વૈજ્ઞાનિકો પણ હતા, બેન્થામ અને હુકર. એમણે ટોટલ 202 કુળ વનસ્પતિઓના આપે. એ કુળ હોય ને અલગ અલગ, સોલેનેસી હોય, ફેબેસી, એ રીતના 202 કુળની વર્ગીકરણ એમને કરેલું છે. તો બીજા બધા અલગ અલગ વૈજ્ઞાનિકો જે છે એનો પણ વર્ગીકરણમાં થોડો ફાળો છે. બીજું તમને કહી દઈએ કે એરિસ્ટોટલ
એ જે છે ફાધર ઓફ ઝૂલોજી, પ્રાણીશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, અને ફાધર ઓફ બાયોલોજી તરીકે પણ એરિસ્ટોટલ ને જ ઓળખવામાં આવે છે. એટલે એટલું પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો આપણે મેઇન તો જે આપણે વાત કરી એ જ છે, પણ એના સિવાય થોડું એક્સ્ટ્રા જે છે તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે વન બાય વન એક એક કિંગડમ વિશે જોવાનું છે. આ ચેપ્ટરની અંદર આપણે મોનેરા કિંગડમ, પ્રોટિસ્ટા અને ફૂગ, વનસ્પતિ સૃષ્ટિનું કિંગડમ ત્રીજા ચેપ્ટરમાં છે અને આ ચોથા ચેપ્ટરમાં છે. ઓકે, એના સિવાય આપણે વાયરસ ને એના વિશે પણ જોવાનું છે. વાયરસ જે છે એમાં ક્યાંય સમાવેશ કર્યા નથી, કારણ કે વાયરસ એવા છે નથી તો એ જીવંત છે ના તો નિર્જીવ છે, એ કેમ આવતા નથી. ઓકે, હવે આપણે સૌથી પહેલા મોનેરા કિંગડમ વિશે જોઈએ. દેખો, મોનેરા જે છે એની અંદર કોનો સમાવેશ, એનો મુખ્ય જે છે એની અંદર બેક્ટેરિયાનો સમાવેશ થાય. કયા સજીવનો સમાવેશ થાય? બેક્ટેરિયા. ઓકે, હવે આપણને ખ્યાલ છે કે 3 ડોમેન ક્લાસિફિકેશન છે, એમાં મોનેરાને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા. આર્કિયા ડોમેન અને યુ બેક્ટેરિયા ડોમેન. આર્કિયા ડોમેન અને યુ બેક્ટેરિયા ડોમેન. તો જે પણ આર્કિયાની અંદર આર્કી બેક્ટેરિયા આવે આપણે ડિટેલમાં જોઈશું. યુ બેક્ટેરિયા એટલે ટ્રુ બેક્ટેરિયા, કે સાચા બેક્ટેરિયા. ઓકે, આની અંદર બેક્ટેરિયા છે નીલ હરિત લીલ, એનો સમાવેશ થાય, જેને આપણે બ્લુ ગ્રીન આલ્ગી પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બ્લુ ગ્રીન આલ્ગી. સાયનોબેક્ટેરિયા તરીકે પણ એને ઓળખવામાં, એના ઉદાહરણો નોસ્ટોક અને એના વિના આવે. અને એ પણ બધા આર્કી બેક્ટેરિયા, એ બધાનો સમાવેશ થાય છે. હવે આ જે મોનેરામાં બે ભાગ પાડેલા ને, એ કોના આધારે પાડેલા? એની અંદર આવેલા રિબોઝોમલ આરએનએ ના આધારે ભાગ પડેલા. કોના આધારે? આ જે બે ક્લાસ જે છે, કોઈ પણ વર્ગીકૃત કરેલા કઈ કારણ, તો એની અંદર આવેલા આ આરએનએ ના આધારે એમના ભાગ પાડેલા. ઓકે, હવે આજે આપણે સૌથી પહેલા આર્કી બેક્ટેરિયા વિશે જોઈએ. કઈ વિશે જોઈએ? આર્કી બેક્ટેરિયા. એની પહેલા મોનેરા કિંગડમ વિશે થોડી વાત કરીએ કે બેક્ટેરિયા એવા છે લગભગ બધી જ જગ્યાએ જોવા મળે. ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય એની અંદર પણ બેક્ટેરિયા એ જીવન જીવી શકે છે. એકદમ ઠંડા વિસ્તાર હોય, ગરમ વિસ્તાર હોય, રણ હોય, પાણીના ઊંડે સમુદ્રમાં પણ એ બેક્ટેરિયા જોવા મળે છે. મનુષ્યની અંદર પણ બેક્ટેરિયા જોવા મળે છે. ઓકે, બીજા પ્રાણીઓની અંદર, વનસ્પતિઓની અંદર બેક્ટેરિયા એવા છે અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ જોવા મળે છે. આ બેક્ટેરિયા જે છે એની અંદરથી અમુક આપણને નુકસાન કરતા છે, અમુક આપણને ફાયદાકારક પણ છે. ઓકે, એટલે આના બે રીતે જોઈ શકાય. બેનિફિટ પણ છે અને અમુકના કારણે રોગ થાય છે તો નુકસાન પણ કરે. ઓકે, મોનેરા જે છે કેવા છે બધા? આની અંદર જે પણ બધા આવે સજીવો, આ બધા એક કોષી હોય. કેવા હોય? એક કોષી. અને આદિ કોષ કેન્દ્રી કહેવાય. કેવા હોય? આદિ કોષ કેન્દ્રી. ઓકે, આદિ કોષ કેન્દ્રી એટલે જેમાં કોષ કેન્દ્ર સુવિકસિત ના હોય, એટલે કોષ કેન્દ્ર પટલને બધી પટલને અંગિકાઓ આની અંદર જોવા મળે નહીં. આપણે 8મા ચેપ્ટરમાં બેક્ટેરિયાનું ડિટેલમાં સ્ટ્રક્ચર જોયું. ઓકે, એ તમને ખ્યાલ છે. બીજું, જે બધી પટલમાં અંગિકાઓ હોય, જે બધી પટલમાં અંગિકાઓ હોય એ પણ એની અંદર જોવા મળે નહીં. કણાભસૂત્ર હોય, હરિતકણ હોય, ગોલ્કી કહે છે, અંતઃકોષરસ જાય, આવી કોઈ અંગિકાઓ જોવા મળશે નહીં. એક અંગિકા હોય રિબોઝોમ, એ તો પટલ વિહીન છે ને આની અંદર જોવા મળે છે. ઓકે, એનું સ્ટ્રક્ચર તો આપણે ડિટેલમાં જોઈ લઈશું, બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર. ઓકે,
હવે આપણે મેઇન જે એની કેટેગરી જે છે, ઓકે, એના વિશે જોઈએ. બરાબર. પોષણની બાબતમાં પણ ઘણી બધી વિવિધતા છે, પણ આની અંદર જોઈશું એટલે બધું એની અંદર ડિટેલમાં આવી જશે. સૌથી પહેલો આનું જોઈએ આર્કી બેક્ટેરિયા. ચલો, આર્કી બેક્ટેરિયા છે એ યુ બેક્ટેરિયા કરતા કઈ રીતે અલગ પડે છે? આર્કી બેક્ટેરિયા જે છે વિશિષ્ટ પરિસ્થિતિમાં જીવન જીવી શકે છે. નોર્મલ કરતા એકદમ અલગ પરિસ્થિતિ હોય એને શું કહેવાય? વિશિષ્ટ પરિસ્થિતિ. ઓકે, તો એ એની અંદર આવશે. ઓકે, ચાલો હવે આમાં કે 3 કેટેગરી પાડેલી છે. એમાં સૌથી પહેલા પરિસ્થિતિના આધારે એક છે થર્મો એસિડોફિલસ. થર્મો એસિડોફિલસ. ઓકે, સૌથી જૂના છે આ ઓલ્ડેસ્ટ, મોસ્ટ પ્રિમિટિવ. કેવા છે? મોસ્ટ પ્રિમિટિવ. ઓકે, હવે એની અંદર આપણે વાત કરી કે આરઆરએનએ ના આધારે, તેમાં જે આરઆરએનએ હોય તેમાં 16S રિબોઝોમલ આરએનએ જોવા મળે. રિબોઝોમલ આરએનએ એની અંદર જોવા મળે, એટલું તમારે ખાસ ધ્યાનમાં રાખવું. આમાં ખ્યાલ છે થર્મો. થર્મો મીન્સ ટેમ્પરેચર, તાપમાન. એસિડો મીન્સ એસિડિક પરિસ્થિતિ. આ બેક્ટેરિયા જે છે એ ગરમ પાણીના ઝરણામાં જોવા મળે. ઓકે, જ્યાં ટેમ્પરેચર 80 થી 90 ડિગ્રી હોય, 80 થી 90 ડિગ્રી ટેમ્પરેચર હોય એવા પરિસ્થિતિમાં પણ પોતાનું જીવન જીવી શકે છે અને ત્યાં એ રહી શકે છે. તો વિશિષ્ટ પરિસ્થિતિ કહેવાય. આપણે એક નોર્મલ બેક્ટેરિયા હોય, ના બેક્ટેરિયા છે એકદમ અલગ જ જગ્યાએ એ પોતાનું જીવન જીવી શકે છે. તો થર્મો એસિડોફિલસ એનું ઉદાહરણ છે થર્મોકોકસ. થર્મોકોકસ. ઓકે, બીજું એનું ઉદાહરણ છે એક છે થર્મસ એક્વેટિકસ. થર્મસ મીન્સ ટેમ્પરેચર, એક્વા મીન્સ વોટર, ગરમ પાણીમાં જોવા મળતા બેક્ટેરિયા થર્મોફિલસ. ઓકે, શા માટે આવી પરિસ્થિતિમાં રહી શકે છે આપણે હમણાં વાત કરીશું. બીજી કેટેગરી છે હેલોફિલસ. હેલાઇન કન્ડિશન એટલે અતિશય ક્ષારયુક્ત વિસ્તાર. અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં પણ પોતાનું જીવન જીવી શકે એ હેલોફિલસ કહેવાય. શું કહેવાય? હેલોફિલસ. તો કે કેટલું? અમુક લિમિટેશન છે કે ભાઈ કેટલું, તો એ જે છે કે NaCl જે છે, શું છે? NaCl. એની સાંદ્રતા તમે 2 મોલર રાખો. કેટલી રાખો? ઓકે, અથવા તો આપણે જનરલી કે 3 મોલર કરતા પણ ઓછી NaCl ની સાંદ્રતા રાખો. આટલા જ સાંદ્રતામાં પણ આ બેક્ટેરિયા રહી શકે. નોર્મલી શું થાય, કોઈ પણ સજીવ હોય આજુબાજુ સાંદ્રતા વધારે શું થાય, એમાંથી બહિરાશ્રુતિ થઈ જાય. શું થઈ જાય? બહિરાશ્રુતિ. બધું પાણી બહાર આવી જાય. ઓકે, આપણે એક નોર્મલ એક્ઝામ્પલ જ લઈએ. ધારો કે કોઈ વનસ્પતિ છે, એની તમે આજુબાજુ વધારે પડતો યુરિયા નાખી દો એટલે આજુબાજુ ક્ષારનું પ્રમાણ વધી ગયું, તો એ વનસ્પતિ સુકાઈ જશે. એનું કારણ શું? ક્ષાર વધવાના કારણે સાંદ્રતા વધી એટલે અંદરથી પાણી બધું બહાર આવી જાય એટલે બહિરાશ્રુતિ થઈ જાય. શું થઈ જાય? છતાં પણ આવી પરિસ્થિતિમાં બેક્ટેરિયા ટકે છે, એમને કશું થતું. આ હેલોફિલસ બેક્ટેરિયા. ઓકે, આનું ઉદાહરણ છે
હેલોબેક્ટેરિયમ. કેવા બેક્ટેરિયા છે? હેલોબેક્ટેરિયમ. ઓકે, એકદમ ક્ષારવાળા વિસ્તારમાં પણ રહી શકે છે. ઓકે, ચાલો હવે આગળ જઈએ આપણે. ત્રીજા નંબર મિથેનોજન્સ. તમે આનું નામ તો ક્યાંક ને ક્યાંક સાંભળેલું છે. આ એવા બેક્ટેરિયા છે કે મિથેન ગેસ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તમે ધોરણ 9 અથવા 10 ની અંદર ગોબર ગેસ પ્લાન્ટ વિશે ભણ્યા છો. ગોબર ગેસ પ્લાન્ટ. ગોબર જે છે એટલે ખાસ કરીને જે પશુ હોય, બરાબર, ગાય હોય, ભેંસ હોય, એનું જે વેસ્ટ હોય એને આપણે ગોબર કહીએ છીએ. એમાંથી આપણે ગોબર ગેસ બનાવીએ છીએ. ઓકે, મિથેન ગેસ બનાવીએ. શું બનાવીએ છીએ? મિથેન ગેસ. હવે બને છે કઈ રીતે? તમે આ વસ્તુ જોઈ છે કે એનું જે ગોબર ગેસ કઈ રીતના હોય? ધારો કે આ જમીન છે, એની અંદર ખાડો કરીને આની અંદર એક ટાંકી બનાવવામાં આવે રીતે, જે એકદમ હવાચુસ્ત હોય. અહીંયા એક બીજી ટાંકી બનાવવામાં આવે. ઓકે, અહીંયાથી છાણ જે છે એને ઓગાળી આની અંદર નાખવામાં આવે. ઓકે, એટલે અહીંયા જે પણ છાણ હોય એની અંદર મિથેનોજન બેક્ટેરિયા હોય. કયા બેક્ટેરિયા હોય? મિથેનોજન્સ. ઓકે, એ મિથેન ગેસ બનાવે. હવે અહીંયા તો કેવી હોય? એકદમ કીચડ વાળો વિસ્તાર હોય, કળણ ભૂમિ હોય, એકદમ ક્ષાર વાળો વિસ્તાર હોય. એટલે એકદમ આ બેક્ટેરિયા કેવી પરિસ્થિતિમાં રહે? કળણ વિસ્તારમાં, એકદમ કીચડ વાળો વિસ્તાર હોય, એની અંદર આ બેક્ટેરિયા રહે છે. ઓકે, અહીંયા અજારક પરિસ્થિતિ, ઓક્સિજન પણ ગેરહાજર છતાં પણ એવી પરિસ્થિતિમાં પણ એ શું બનાવે છે? મિથેન ગેસ બનાવે છે. શું બનાવે છે? મિથેન ગેસ. ઓકે, જે અહીંયા કલેક્ટ કરીને ટ્રાન્સફર કરવામાં આવે છે. ઓકે, નેચરલ ગેસ આ રીતે બનાવવામાં આવે છે. તો મિથેનોજન ત્યાં એકદમ પરિસ્થિતિ વિશિષ્ટ છે, એકદમ અલગ પ્રકારની પરિસ્થિતિ છતાં પણ એ ત્યાં રહી શકે છે. ઓકે, આના ઉદાહરણ લખી દઈએ. મિથેનોબેક્ટર. મિથેનોબેક્ટર. ઓકે, મિથેનોકોકસ. મિથેનોકોકસ. ઓકે, હવે દેખો, જે રૂમિનન્ટ એનિમલ હોય, રૂમિનન્ટ એટલે અમાશય. ઓકે, હવે નોર્મલી આપણા પાચન માર્ગ કરતા જે આ બધા પશુ હોય, જેમ કે ગાય છે, ભેંસ છે, એના જઠરમાં એક વિશિષ્ટ અલગથી રચના હોય જેને અમાશય કહેવાય. શું કહેવાય? અમાશય. હવે આ બધું કેવું હોય કે એમને કોઈ પણ, એ ધારો કે કોઈ પણ પ્લાન્ટ જે છે એ ખાય છે. ઓકે, એમાં સેલ્યુલોઝ હોય, એ પહેલા શું કરે? ખાઈ લે. બરાબર, એ એના રૂમિનન્ટની અંદર જાય, ફરી પાછું એ બહાર આવે, એટલે એમાં ચાવવાની પ્રોસેસ થાય. તમે જોજો, આ વસ્તુ નોટિસ કરજો પશુઓની અંદર કે જ્યારે ખોરાક લે, એકવારનો લઈ લે, પછી એને ફરી પાછું બહાર લાવે, એને ફરી પાછું શું કરે? એને ચાવવાની, પછી એ એની અંદરની પ્રોસેસની અંદર જશે. ઓકે, તો આ બેક્ટેરિયા જે છે, આ બેક્ટેરિયા જે છે એ આ પશુઓ હોય એના અમાશયમાં હોય. ક્યાં હોય? અમાશય. અમાશયને ઇંગ્લિશમાં કહેવાય રૂમિનન્ટ. એટલે અમાશય ધરાવતા પ્રાણીઓ છે રૂમિનન્ટ એનિમલ કહેવાય. શું કહેવાય? રૂમિનન્ટ. હવે દેખો, એની અંદર મિથેન ગેસ બને. શું બને? મિથેન ગેસ. ઓકે, હવે આ બેક્ટેરિયા જે છે એ એના પાચન માર્ગમાં હોય, અમાશયમાં હોય, એટલે એના વેસ્ટની અંદર પણ જવાનું. એટલે એ જ બેક્ટેરિયાની મદદથી આપણે શું કરીએ છીએ? મિથેન ગેસ બનાવીએ. શું બનાવીએ છીએ? એટલે મિથેન ગેસ બનાવવા માટે જવાબદાર છે મિથેનોજન્સ બેક્ટેરિયા. હવે તમે ક્યાંક સાંભળ્યું છે મિથેન ગેસ જે છે, મિથેન ગેસ એ ગ્રીન હાઉસ વાયુ છે. કેવું છે? ગ્રીન હાઉસ.
ગ્રીન હાઉસ કોને કહેવાય? જે ટેમ્પરેચરમાં વધારો કરે. કાર્બન મોનોક્સાઇડ એ ગ્રીન હાઉસ વાયુ છે, એનાથી પ્રદૂષણ નથી થતું, એ ટેમ્પરેચરમાં વધારો કરે, ગ્રીન હાઉસ વાયુ. મિથેન પણ ગ્રીન હાઉસ વાયુ છે. તો આ બધા પશુઓ જે છે એ ગ્રીન હાઉસ વાયુ બનાવે છે. ઓકે, એની અંદર જે બેક્ટેરિયા છે, મિથેનોજન્સ, ઓકે, મિથેનોબેક્ટર, મિથેનોકોકસ, એની અંદર હોય, એ ફર્મેન્ટેશન કરે. શું કરે? ફર્મેન્ટેશન. ઓકે, ઓક્સિજનની હાજરીમાં એ પ્રોસેસ થાય ને અહીંયા ઓક્સિજન ગેરહાજર, ઓક્સિજનની ગેરહાજરીમાં જ મિથેન ગેસ બનશે. ઓકે, તો એના જ ઝાડમાંથી આપણે મિથેન ગેસ બને. પણ કહેવાનો મતલબ આ બેક્ટેરિયા છે કેવી પરિસ્થિતિમાં જીવન જીવી શકે છે? અલગ જ પરિસ્થિતિ, બાકી કરતા એકદમ અલગ જ. આર્કી બેક્ટેરિયાની એક તો ખાસિયત છે, નોર્મલ કરતા અલગ જ જે રીતે જીવન, એટલા માટે આર્કી બેક્ટેરિયા છે. શું છે? ઓકે, ચલો હવે એનું કારણ શું? હવે તમને ખ્યાલ હશે, એક નોર્મલ બેક્ટેરિયા હોય એની અંદર કોષ દિવાલ શેની બનેલી હોય? સામાન્ય જે બેક્ટેરિયા છે એટલે યુ બેક્ટેરિયા. આપણે જે ધારો કે બીજા બધા બેક્ટેરિયા જે સમજીએ છીએ એ બધા યુ બેક્ટેરિયામાં આવશે. ઓકે, આર્કિયા જે તમે હજી સુધી ભણ્યા જ નથી ક્યાં. ઓકે, તો જે આર્કી બેક્ટેરિયા છે એની જે કોષ દિવાલ જે છે એની અંદર પેપ્ટિડો ગ્લાયકેન ગેરહાજર. પેપ્ટિડો ગ્લાયકેન ની નથી, એની ઉપર એક વિશિષ્ટ પ્રોટીન આવરણ હોય, વિશિષ્ટ પ્રોટીન આવરણ છે. ઓકે, એ એનું પ્રોટેક્શન કરે છે, નહીંતર તો આવી પરિસ્થિતિમાં ટકી જ થશે. 80 ડિગ્રી ટેમ્પરેચર એટલે શું થાય એની હાલત? છતાં પણ એને એની અંદર કશું જ થતું નથી. ઓકે, વિશિષ્ટ પરિસ્થિતિમાં એ પોતાનું જીવન જીવે છે. ઓકે, એવું તો શું છે? સ્યુડોમ્યુરિન. એની કોષ દિવાલમાં શું આવેલું છે? સ્યુડોમ્યુરિન. સ્યુડો મીન્સ ફોલ્સ, ખોટું. મ્યુરિન, મ્યુરિન પદાર્થ છે. ઓકે, સ્યુડોમ્યુરિન એના કોષ દિવાલમાં આવેલું છે, જેને વિશિષ્ટ પરિસ્થિતિ જે છે એની અંદર એનું રક્ષણ કરે છે. ઓકે, હવે આપણે થોડું એડવાન્સ આની વિશે જોઈએ કે ભાઈ બેક્ટેરિયા જે છે કે ફાધર ઓફ બેક્ટેરિયા, બેક્ટેરિયોલોજીના ફાધર જે છે લ્યુવેનહોફ છે. ફાધર ઓફ બેક્ટેરિયોલોજી. ઓકે, ચાલો તો બધા બેક્ટેરિયાને જોવા વાળા આવ્યા હતા લ્યુવેનહોફ. ઓકે, બેક્ટેરિયા શબ્દ જે છે એ આપવા વાળો વૈજ્ઞાનિક જે છે એહરિનબર્ગ, EHREN, એહરિનબર્ગ હતો. કોણ હતો? એહરિનબર્ગ. ઓકે, તો આટલી વસ્તુ આની અંદર તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો બરાબર. તો બીજી એક ખાસિયત કહીએ આપણે કે આપણે આ બે વાત તો કરી કે એની અંદર હિસ્ટોન પ્રોટીન હોય. શું હોય? હિસ્ટોન પ્રોટીન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે આખું ધોરણ 12 પૂરું કરશો ને એટલે હિસ્ટોન પ્રોટીન આખું ડિટેલમાં ખ્યાલ આવશે કે નોર્મલ બેક્ટેરિયામાં હિસ્ટોન પ્રોટીન હોતું નથી. આપણા સુકોષ કેન્દ્રીયના ડીએનએ સાથે પ્રોટીન હોય, જે આપણા ન્યુક્લિયોપ્રોટીન કહેવાય, તે આપણી અંદર જ જોવા મળે છે હિસ્ટોન પ્રોટીન. પણ આ બેક્ટેરિયા એવા છે એની અંદર પણ હિસ્ટોન પ્રોટીન શું છે? હાજર છે. શું છે? હિસ્ટોન પ્રોટીન આની અંદર હાજર છે. એ એની ખાસિયત છે. તે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, બાકી કરતા અલગ આના કારણે પોતાનું જીવન જીવી શકે છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે
યુ બેક્ટેરિયા વિશે જોવાનું છે. કોના વિશે? યુ બેક્ટેરિયા. ઓકે, જે સાચા બેક્ટેરિયા જે આપણે અત્યાર સુધી ભણ્યા છીએ, જેમ કે દૂધમાંથી દહીં બનાવવાની પ્રક્રિયામાં લેક્ટોબેસિલસ છે, એ બધા યુ બેક્ટેરિયા છે. શું છે? યુ બેક્ટેરિયા. તો આજ સુધી જેટલા પણ બેક્ટેરિયા તમે ભણ્યા છો એ બધા યુ બેક્ટેરિયા છે, પણ એના કરતાં એકદમ અલગ. એક્ઝામ ઓરિએન્ટેડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ત્રણમાંથી ખાસ પૂછાય છે. ઓકે, તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આજે આપણે ખાલી બેક્ટેરિયા જે છે એના પ્રકારો જોઈ લઈએ. એના અલગ અલગ આકારના આધારે બેક્ટેરિયા જે છે અલગ અલગ આકારમાં જોવા મળે. ઓકે, મોનેરાની વાત નથી કરતા, કે જે બેક્ટેરિયા જે છે એના આકાર. આમ તો ઘણા બધા આકાર છે, પણ મેઇન 4 શેપની વાત કરેલી છે. એક છે બેસિલસ. એક કેવા બેક્ટેરિયા છે? બેસિલસ. ઓકે, આ બેક્ટેરિયા જે છે એને દંડાણુ કહેવાય. ઓકે, એટલે આવા રોડ શેપના દેખાય. કેવા દેખાય? સળી આકારના બેક્ટેરિયા કહેવાય. તમે જ્યારે બેક્ટેરિયાને માઇક્રોસ્કોપમાં જુઓ તો આ રીતના સળિયા જેવા દેખાય, એવા બેક્ટેરિયાને કહેવાય બેસિલસ. સિમ્પલ એક ઉદાહરણ આપીએ, જેમ કે લેક્ટોબેસિલસ. એટલે જ્યાં પણ તમે બેસિલસ શબ્દ વપરાય છે એટલે સમજવાનું કે એનો આકાર આ હશે. ઓકે, પછી ગોલાણુ, જેને આપણે કોકસ કહીએ. શું કહેવામાં આવે? કોકસ. એટલે આ બેક્ટેરિયા જે છે આકારમાં ગોળ દેખાય. કેવા દેખાય? ગોળ. ઓકે, ચલો. બેસિલસ જે છે એની અંદર તમે જોશો તો એ બેક્ટેરિયા જે છે એની અંદર ધારો કે સળી આકારના છે, એની અંદર ધારો કે બીજાણુ પણ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય છે? તો પરીક્ષામાં પૂછે કયા બેક્ટેરિયા બીજાણુ ઉત્પન્ન કરી શકે છે, તો બેસિલસ આવશે. ઓકે, તો કોકસ જે છે ગોળાકાર હોય. સિમ્પલ ઉદાહરણ આપીએ, જેમ કે જે ન્યુમોનિયા માટે જવાબદાર બેક્ટેરિયા છે ન્યુમોકોકસ. કયા બેક્ટેરિયા? ન્યુમોકોકસ. આપણે એને સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ બેક્ટેરિયા પણ કહીએ. ઓકે, તો આપણે જેમ કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ આ પણ એ જ બેક્ટેરિયા છે જેનાથી ન્યુમોનિયા થાય છે. હવે ધારો કે બે કોકસ જોડાય તેને ડિપ્લોકોકસ કહેવાય. શું કહેવામાં આવે? ડિપ્લોકોકસ. પણ ગોલાણુ એટલે કોકસ, એટલે ગોળ હોય શેપમાં. ઓકે, પછી વિબ્રિયો. વિબ્રિયો એટલે કોમા શેપના. આપણે કોમા નહીં કરતા આ રીતે. ઓકે, તો કોમા આકારના હોય વિબ્રિયો. ઉદાહરણ આપી એટલે તમને ખ્યાલ આવી જશે. જેમ કે કોલેરા રોગ થાય કયા બેક્ટેરિયાને કારણે? વિબ્રિયો કોલેરી. તો એ બેક્ટેરિયા જે છે એનો આકાર કેવો છે? કોમા શેપનો છે. કેવા શેપનો છે? કોમા આકારનો. ઓકે, ચોથું છે સ્પાઇરિલમ. આ બેક્ટેરિયા કુંતલાકાર હોય, કુંતલ શેપનો હોય, આ રીતે સ્પાઇરલ શેપ. સ્પાઇરિલમ કહેવાય. શું કહેવાય? સ્પાઇરિલમ. ઓકે, એના ઉદાહરણમાં જ આવે છે સ્પાઇરિલિયમ. ઓકે, તો આ બેક્ટેરિયા જે છે એના આપણે અલગ અલગ આકાર જોયા. ઓકે, અમુક બેક્ટેરિયા ચલિત હોય. કેવા હોય? ચલિત. તો એને કસા જોવા મળે. શું જોવા મળે? કસા, ફ્લેજેલા કહીએ. ઓકે, પક્ષમાં જે છે બેક્ટેરિયામાં હોતા નથી. તો આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો જે પણ આ સ્પાઇરિલિયમ આપણે દર્શાયા એની અંદર આ કસાઓ છે. શું છે? કસાઓ. કસાઓ જે છે એ મૂવમેન્ટ માટે હોય, ફ્લેજેલા કહીએ, હલનચલનમાં એ કામ આવે છે.
આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુ બેક્ટેરિયા વિશે ડિટેલમાં જોઈશું. થેન્ક યુ.